છું કંઈક ગંગા નદી કિનારે બેઠા હોય ને એવું ફીલ થાય છે. તો બોલો. આ રેખાબેને તજ શોધી કાઢ્યું. જુઓ અમે હવે લેક ઉપર પહોંચી ગયા છીએ. ચાલો બધા ગેસ ચાલુ થઈ ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ હિમાંશી, ગુડ મોર્નિંગ. જો અમે લોકો છે ને હવે આજે તો ઘરે બધા કાલે રાત્રે મોડા આવ્યા એટલે બધા સૂતા છે, પણ હું રેખાબેન ને હિમાંશુ મસ્ત વોકિંગ ઉપર નીકળ્યા છીએ અને અહીંયા મસ્ત નદી જાય છે. જુઓ રેખાબેન કેવું વેધર? અરે કેવી જગ્યા રેખાબેન, કેવી જગ્યા? રમણીય જગ્યા છે. અહીંયા બધા મસ્ત બેસી ગયા. આશા, રેખાબેન અને હું નાઈને બેઠા અને આ બે ફ્રેન્ડ નાયા વગરના બેઠા છે. અહીંયા બહુ પાણીની તાણ જ નથી. નેચરલ વોટરમાં નદીમાં નાવું છે એટલે નદીમાં નાવું છે એટલે નદીમાં નાવા જેવું છે. ઘણી ભેગી થઈ ગઈ. ફેબ્રુઆરીમાં મેળા હતા એટલે કોણ કોણ શ્રાવણ મહિના સોમવાર રહેવાનું હશે આજે? બધા રહેવાના છે. દેખાય તું નથી રહેવાની? રહું કે ન રહું? એ વાત બરાબર છે. તો ઇન્ડિયા વાળા કપડાની બહુ ઉપાધિ હોય એટલે દિલીપ કુમારના કોટનના કપડા હતા ને, આશાબેન કેવું ઇન્ડિયા ધોઈ, આશાબેન હું રેખાબેન કેવું ઇન્ડિયા ધોઈ, ત્યાં આશા કે હું ઇન્ડિયા ધોઈ જાઉં મેલા નહીં. પાછા હું કે સુરત ને નહીં યુકે અને યુરોપનો મેલ અમે ઇન્ડિયા કાઢશું. મેલ ઇન્ડિયા કાઢશું. પાછું શું કહે કે હું જાઉં મેલા તો આવો વેલા હું આવો તુલસી લગનમાં પાછા એવી કહેવત છે એવી. આજે તો આ વખતે રેખાબેન નો આવે, એની ઘરની તુલસી પૈણે છે એટલે ભાઈ સેમ ડેટ છે. કદાચ આપડી પેલા નો થઈ એક દિવસ નો થાય, સેમ ડેટ છે પણ તોય નો આવી હગે ને. એક દિવસ હોય તોય નો આવી હગે ને. અઠવાડિયું હોય તો ભારે પડી જાય. પારુલ તું આય આય મજા આવશે. કાલે જ આની ઇન્વિટેશન આપ્યું તો અમાર ઘરના લોકો ના હું કહું વિઝા ગઈકાલે જ એક્સપાયર થાય. ફરી વખત લઈ લેજે ને, જે આપણે વાર છે તુલસી લગન ને. પાક્કું ખાલી હા નહીં. નેક્સ્ટ યર વિચારીશ. નેક્સ્ટ યર પછી અમે કોઈ કરશું તો ને તુલસી લગન હે હસી, કારણ કે લાસ્ટ યર હસી કરી લીધા. આ વખતે હું કરીશ તો નેક્સ્ટ યર કોણ કરે કોને ખબર. રેખાબેન ને પાછા આવે ત્યારે ઈ કહેવે હે બોલે બહુ ને જોલી માણસ એટલે રેખાબેન આવે ત્યારે આવે એનો ત્યારે આવું છે. તો પણ હજી રેખાબેન 25 તારીખ સુધી રોકાવાની છે. અહીંથી સીધી ચાલ લંડન. અમે જ કીધું લગ્ન કરવા છે અમારા ભાણાના છે લગ્ન. વિઝા ડન. પણ કરાઈ દે ને. વિચારી તો પછી આજે વિઝા ઓફિસ આજે જ જઈ આય તું. હા ના જઈ આવીએ. જઈ એ આજે ને આજે વિઝા ઓફિસમાં ફાઇલ બાઇલ મૂકી દે. હા એ બરાબર. પારુલ નહીં કે એને પૂછ ન હોય. નહીં ફટાફટ આમ કામ થઈ જાવ. કાલનું આજે થઈ જવું જોઈએ એમ. અહીંથી ચપ્પલ પહેરીને અહીંથી ભાઈ ઉત્તર તો વાર લાગે, બારીમાંથી વહી જા ને. પરેશ જો ચા મળ્યો છે બનાવવા. કેટલીક વાર છે પરેશ હવે ચા બનાવને? તું રોજ બતાય રોજ પરેશ જ ચા બનાવે છે. તમારે કેવું પડે ને કે મહેમાન ચા બનાવે છે એમ હું કહેવા માંગુ કે મહેમાન ચા બનાવે છે. તું સમજતો નથી મારી વાતને. તું વિડીયો બનાવતી હોય તો હું આપ ટાઇટલ હું આપું. આજે મંડે મેન નિકિતાએ રીંગણા શાકને ભાત ખાધું. પછી આપું મંગળવાર આજે હું નિકિતા બે પકોડી ખાવા. ટાઇટલ એમને પણ ડેટ આપ કે ન આપ? સોમવાર ને મંગળવાર તો રોજ આવે. પછી શુક્રવારે તો આજે અમારે ભાઈ ઘેર જમવાનું હતું. આ લોંદા મારે છે હાવ તમાર બેન પણ મેનેજર મસ્ત કાર મળ્યા છે સાફ કરવા. જો હવે અમે લોકો જઈએ છીએ એક પિકનિક સ્પોટ છે ને, એક્ઝેક્ટલી મને ખબર નથી ક્યાં, પણ પહોંચી જઈશું એટલે કહીશું. શું હે દિલીપ કુમાર રેડી? આઈ એમ ગોઈંગ ઇન મિડલ. જાઓ જેતલનું એક આપણે હવે અહીંથી જેતલમાંથી લોકલ પ્લેસ લગભગ 17 કિલોમીટર ડિસ્ટન્સ ઉપર છે. ત્યાં રિવર છે. છોકરાને રમવા માટે ગાર્ડન ને એ ટાઈપનું છે. ટૂંકમાં લોંગ ડ્રાઈવ નથી કરવાનું, શોર્ટ ડ્રાઈવ કરીને આજે દિવસને એન્જોય કરવાનું છે. ડ્રાઇવિંગ કરીને થાકીને ઠે નથી થવાનું. નજીકના પ્લેસ ઉપર એન્જોય કરવાનો છે. ગઈકાલનો દિવસ કેવો રહ્યો? કાલનો દિવસ સારો રહ્યો, મજા આવી. થોડું ડ્રાઈવ લાંબુ હતું, 100-125 કિલોમીટરની 100ની આજુબાજુ હતું અને થોડું ચાલવાનું બી વધારે હતું. રાતે ઘરે પહોંચતા આપણે 10-10:30 થઈ ગયા હતા. તો જીનીવા લેક ઉપર પછી યુનોનું હેડક્વાર્ટર છે, ત્યાં બી મજા
એવું પલ્લિયા નાયા, છોકરાઓને બહુ મજા આવી ગઈ. અને ઓલી ફ્લાવર ક્લોક ફ્લાવર ક્લોક તો પાછા ફ્રેશ ફ્લાવર રાખે. હું તો એ વિચારું કે કેવી રીતે મેન્ટેન કરતા હશે. બદલતા હશે ને ડેલી, દેશી માણસો રાખે. ડેલી બદલતા ન હોય, ઉગાડેલા હોય ઉગાડે દર વર્ષે અલગ અલગ ઉગાડ. પણ એને તમારે મેન્ટેન બહુ કરવા પડે તો જ થતા હોય ને આમ. ડિઝાઇન સરસ તો કર્યું રંગોળી પૂરી હોય એવું લાગે. દર વર્ષે અલગ અલગ ફૂલ વાવતા હોય, એવું જ એના એનો રાખતા હોય. મરૂન કલર તો કેટલો મસ્ત હતો. અને ઓલી 3 પાયાવાળી ચેર ચેરમાં ઢાંકી દીધી હતી. ઢાંકી ખબર નહીં દીધી somehow somehow. કંઈક હશે. કંઈક હશે એ લોકોનું reason. પ્રોબ્લેમ એટલે ક્લોઝ કરી નાખી હતી. બાકી લોકોએ સારો એન્જોય કર્યો. નાઇસ પ્લેસ છે વન ડે માટે. આગળ થયો અને ઓલા લોકો ગયા ને એની પાછળ ઓકે વરાછાન પણ પાછળ વરાછાન માર્કેટમાં મોટા વરાછાન. રેખાબેન અને આશા આજે આપણને ગાઈડ કરવાના છે. આપણે બરોડામાં જવાના છે. બરોડામાં તમે જવાના છો? શોપિંગમાં ચોટામાં ચોટામાં ખોડદર રોડે. લે આ તો ભારે હો. ફૂલ જોશમાં અહીંયા અમદાવાદ યાદ આવી ગયું છે ને અહીંયા સુરત યાદ આવી ગયું છે નહીં આશા? અને ખાણીપીણી ખાસ હમણાં રેખાબેન જ કહેતી હતી કે આપણે અહીંયા ક્યાંક જઈએ ને તો ખાવાની પહેલા વ્યવસ્થા કરવી પડે. ઇન્ડિયામાં પકોડી ખાઈ રખડ્યા કરવી. એ કે આપણે અહીંયા કોઈ બી પિકનિક પ્લેસ ઉપર ગયા હોઈએ તો આપણે ખાવાની ચિંતા ન હોય. અને અહીંયા આપણે થોડુંક નાસ્તો લઈ ઇન્ડિયા આપણે થોડુંક નાસ્તો લઈ જાય પછી કેવું કે કારમાં ને એમાં પછી નીચે ઉતરીને લંચ ડિનર એની ચિંતા ન હોય. આપણું વાહન છે ક્યાંક બગલું કાઢ્યું હા, ઈ તો થોડુંક તો જોઈએ જ ને ભાઈ. બાકી તમારે બધું આમાં ન લેવું પડે. જોજો છોકરીઓ ગબડી ન જાતી. તો મીડિયમ આવશે. હે મીડિયમ આવશે. લે પકડ મારા હાથ. રેખાબેન ઢોળાઈ ગયા. પકડો. રેખાબેન ઢોળાઈ ગયા. અત્યારે શૂઝ પહેરવા જેવા હતા લી. ના રે કાલ શૂઝમાં મત પગ બેઠા એવું હતું. એ મોજા પહેરવા પડે, શૂઝ પહેરીએ એટલે હા બધું અઘરું કામ કરે. વાંધો નહીં. ચાલો હવે દીપેનભાઈ હિમાંશુને પાસ કરી દીધો છે કોમેડી માટે, ફન માટે, એટલે વાંધો નહીં. બરોબર ને? ડન. નંબર 1 છે હિમાંશુ. તું ફનીમાં ફની કેરેક્ટર છે અમારી હિમાંશુ. આપણે જ્યારે પાર્ક કરીને ત્યારે બોર્ડ માર્યું હતું કે ડેન્જર સડન ફ્લડ. એટલે એ મને લાગે આગળ ડેમ સમજો ખુલ્યો હતો તમને. એટલે આપણે શું કરશું કે કિનારી પર હશું, થોડું પાણી આપણને લાગે વધ્યું તો બહાર થોડું ઘણું ફન કરીએ. નતર ઓલી પછી મસૂરીમાં થયું હતું ને એવો ઇન્સિડન્ટ બની જાય. ભાઈ આ તો નક્કી ના કહેવાય કુદરતની વાતને. આ ત્રણેય છે ને જો નોર્મલ ચાલતા હોય નોર્મલ, પણ જેવી ખબર પડે કે કેમેરો ચાલુ થયો છે એટલે જોઈ લે કેટવોક ઉપર આવી જાય હો. પછી આંબી આ રેખાબેને તજ શોધી કાઢ્યું. જોવો આ તો છે. લેતી જાજે રેખાબેન લઈ ઇન્ડિયા. જવાનું છે, ભલે થોડુંક વજન વધે. હા ત્યાં માધુપુરી નદી છે. એવું તો તમે સવારમાં કપડાનું કહીએ તમે એક પાછું નાખી જ દઈ બધાના કપડા પહેલા આ સરસ સુકાઈ જાય. આ ધોઈ જાય તમે નીચે અમે સુકવતા જાય તો લેતા જાય કપડાઓ. સાચી વાત છે. આજ તો આવી જાય માધુપુરની નદીની એવી જ છે. મેં 2-3 વખત ધોયેલા છે? કપડા. હા એ બધા જાતા હોય તો અમે જઈએ કપડા ઉડા ધોઈ દઈએ તો પાણીમાં ઓલું કરીએ ને મજા આવે ને બેસી જઈએ ને. છોકરાઓને એમનું લઈ નાવાની જાવ. એટલી મજા આવે. આપણે તો નાયેલા જ છીએ ને. હું તો બહુ નાઈ છું દિવાળી માધુપુરની વેકેશનમાં. નદી એ હું કંઈક ગઈ છું. એટલે કે હું તો બહુ જ નાઈ છું એટલે મને તો બહુ યાદ આવી ગઈ. રેખાબેન જો ઊંધી રેખાબેન તો કેમ આવું કરે? ચડવાનું હોય તો ઊંધી ને મારે ના એ તો સ્ટ્રોંગ ઇનફ છે ભાઈ. પણ વાંકા ઉપર વળી ગયા. શું આ 10 લાકડા બેસીને ઉતર, 4મું બેસીને ઉતર માં દીકરો. બેસી તો પકડતા હાથ હવે. લે
લાય લે રેખા માસી પકડો હાથ ઓકે ફાઇનલી બધા ઉતરી ગયા છે નીચે હે દાઢો લાગે છે મસ્ત ક્લીન વોટર છે હો પણ કિડ્સ અહીંયા ફૂલ એન્જોય કરી રહ્યા છે જો પાણી એટલે માછલી કહું છું બંધિયાર પાણી હોય તો આમાં ન હોય. માછલી હોય કે કઈ ના કરે ના એનાની તમને શું કહે કે બોડી હોય છે એટલી બધી ભારે યમનોત્રીમાં આપણે ઉપર ચડીએ ને એટલે વચ્ચે તું ચડ ને વચ્ચે છે ને આવી નદી જાય છે પણ ત્યાં છે થોડાકમાં નદી હાવ શાંત છે કારણ કે ધ્રુવ તપ કરવા બેઠા હતા એટલે એને અવાજ ન થાય ને એટલે એટલામાં હાવ શાંત છે પછી થોડાક આગળ આવે ને પાછો આવો અવાજ ચાલુ કઈ જગ્યાએ એક્ઝેક્ટલી રેખાને કીધું તે યમનોત્રીમાં જવું પડશે એક દિવસ યાત્રા કરવા બાકી છે યાત્રા તો બધા મસ્ત નાસ્તો લઈને આવી ગયા છે હવે અમને લોકોને એવું હતું ખબર નહીં અહીંયા કંઈ અમને જગ્યા મળશે કે નહીં મળે એટલે અમે લોકો એમનો પેલા આવી ગયા એટલે પછી બધા જેન્ટ્સ પાછા નાસ્તો લેવા ગયા હતા શું બધા પતરા ખાલી ન કરી નાખતો હા જો પેલું મસ્ત હરિદ્વાર પહોંચી ગયા હોય એવું નથી લાગતું તને સરસ છે જંગલ વચ્ચે નદી જાય છે બહુ સુંદર જગ્યા છે સુંદર જગ્યા છે તારો પ્રિય શબ્દ અમે કુદરતના ખોળે તમે જાઓ એટલે એની મજા જ કંઈક અલગ હા સાચી વાત છે હો. તો કુદરતના ખોળે આવ્યા છે અત્યારે આમાં તો ડબલ ચશ્મા હે ડબલ ચશ્મા દિલીપકુમાર બતાવો તો દિલીપકુમાર બતાવો તમારે ડબલ ચશ્મા બતાવો તો સિક્રેટ ખોલો ચાલો દિલીપકુમાર તમારું આવું કરાય જો ના બે છે દિલીપકુમાર એવું ન કરો સિક્રેટ ખોલો ચાલો જોયું આ અમારા દિલીપકુમાર આખ્યું છે 6 આખ્યું છે તમે જોયું તો દિલીપ માસા કપડાં ધોવા હાલો માધુપુરની નદી માધુપુરની નદી જો અહીંયા બધા મસ્ત બેસી ગયા છે અને આજે શું કહે કે ગંગા નદી કિનારે બેઠા હોય ને એવું ફીલ થાય છે તો બોલો ચાલો બધા હર હર મહાદેવ શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર અને પહેલો દિવસ એટલે હર હર મહાદેવ શ્રાવણ મહિનો છે ને એટલે રેખાબેન નહીં આશા શ્રાવણ મહિનાનો પહેલો આ બર્થડેનું પત્યું હવે શ્રાવણ મહિનો હાલશે કેટલા દી હાલશે હે શ્રાવણ મહિનો હાલે તોય ખરી જો શ્રાવણ મહિનો જ હોય રેખાબેન તો પછી આ તલવટ બનાવજો તલવટ હવે અહીંયા તલ નથી ને તો બધા કપડાં બદલાવે છે બધા એન્જોય કરવા આવ્યા હતા ને હા એટલે બધા સ્વિમિંગ નદીમાં પછી નાયા સ્વિમિંગમાં નાયા બધા નાસ્તા પાણી કર્યા જો બધા આવે જો સ્ટુડન્ટે તને કઈ ખાવાતું જ નહોતું સ્ટુડન્ટ બાકી છે 12-13 વસ્તુ છે હવે આ મોઢામાં નાખી દે એક પિકનિક સ્પોટ ઉપરથી બીજી પિકનિક સ્પોટ ઉપર જઈ રહ્યા છે નદીમાંથી હવે એમાં શું લેક ઉપર કેમ રિવરથી લેક ઉપર કેટલું દૂર છે મને ખબર નથી કેટલું દૂર છે 10 માઇલ છે 15 મિનિટ 15 મિનિટ ઓકે અમે હવે લેક ઉપર પહોંચી ગયા છીએ અને આ લેકનો શું કહેવાય કે દેખાવ સિમિલર ટુ જીનીવામાં જે લેક હતું ને એની જેવું છે સ્મોલ છે લેક આ જીનીવાનું તો બહુ બિગ છે ફિશ હતી ને ચારમાં ક્યાંક
દેખાતી નથી ભાઈ કઈ લાગે છે ફિશ રેખાબેન કાલ જેવું જ નથી કાલ જેવું જ છે સરસ છે સારું છે એનું ભાઈ બહેન હોય એવું લાગે છે આજે અહીંયા મામા કોઈના કોઈ છે મામા ફૂઈના પોયરા હોય એવું લાગે છે આ દિલીપ કુમાર કિડ્સ એરિયામાં પ્લે કરવા ગયા હતા આપણને રમવાનું મન થઈ જાય એવું પ્લે એરિયા છે. અમારા દિલીપ કુમારને જો નાના કિડ્સ પ્લે એરિયામાં પ્લે કરવાની ઈચ્છા થઈ ગઈ દિલીપ કુમાર મને પ્લે કરવાની ઈચ્છા થઈ ગઈ પણ આપણને વેસ્ટના હિસાબે અંદર પ્લે ના કરવા છે. બાકી જબરદસ્ત પ્લે એરિયા છે. જાવ ને હું જઈને આવ્યો. જઈને આયા જઈને આવ્યો. હવે અમે લોકો છે ને બંને પિકનિક સ્પોટ ઉપર મસ્ત એન્જોય કરીને ઘરે જઈ રહ્યા છીએ. અહીંથી અમારું ઘર લગભગ 10 મિનિટ 5 મિનિટ 5 જ મિનિટ છે લિટરલી. એટલે બહુ મજા પડી ગઈ. જાજુ ટ્રાવેલિંગ ના હોય ને એટલે મજા આવે. પહોંચી ગયા છીએ અને શાંતિથી ગરમ પાણી પીવા બેસી ગયા છે. ખબર તું પી ગઈ? બહુ ગરમ નહોતું પીવું એટલે બહુ ગરમ ના કરાય ને એટલે મેં કીધું સાંજના ડિનરની તૈયારી થઈ રહી છે. બટેકાનું રસાવાળું મસ્ત શાક અને ચારમી તો શું કહેવાય કે ઓલરેડી ડિનર હાફ ડિનર પતાવી દીધું. હાફ પતાવી દીધું છે. હવે જે હમણાં આવશે આશા શું કહે કે આશા મસ્ત કપડાં વાળવા બેસી ગઈ છે ને ઇન્ડિયામાં આવી રીતે વાળે એટલે ઇન્ડિયાની યાદ અપાઈ દીધી આશા તે તો આજે તો નદીએ માધુપુરની નદીની યાદ અપાઈ. અત્યારે જો ઘરે કપડાં ધાબેથી કપડાં કેમ લઈને આવ્યા હા બસ આ એવું એક્ઝેક્ટલી. અને અહીંયા બધા ચાની ચુસ્કી લગાવે છે. આવો ચા પીવા એમ. આજે હવે અમારો ગેસ છે ને અહીંયા સ્ટક કરે હેંગ થઈ ગયું છે. હવે ખબર નથી ક્યાંથી ચાલુ કરવો. અમે લોકો રોટલી બનાવતા હતા ને ત્યાં વચ્ચે આવું હેંગ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે. હવે કાંઈ બંધ નથી થતો, ચાલુ નથી થતો. શું રેખાબેન હવે ગેસ બંધ થઈ ગયો, ચાલુ નથી થતો. કાંઈ નહીં, શાક તો ચડવા મળ્યું છે. ક્યાં ચડે છે શાક? આ ઓવરમાં મમ્મી પીવો બસ. પણ નહીં, રોટલીનું શું કરવાનું? રોટલી તો પાપડ જેવી થઈ જાય ને ઓવનમાં નાખીએ તો. હે રોટલી ઓવનમાં થશે જ હા, એ તો પાપડ જેવી થઈ જાય. ચાલુ થશે ત્યારે જ થશે. એ ધીમે ધીમે કરીને બધા આવી ગયા કિચનમાં. અરે પણ પેલા તો કે રોટલી નહીં થાય તો શું ઇન્સિડન્ટ્સ બને એટલે માણસો જો આવે કે હું થયું હા, હા. અત્યારે રાજેશ આવ્યો લે આ લાઈટ વહી ગઈ. બંધ કરી. હવે ચાલુ કરો. પાણી નાખીને બંધ કરશે ને બંધ ખુલ્લું જ કરી દો, ખુલ્લું જ કરી દો. ખુલ્લું કર્યું છે ને એ ચાલુ છે. હા ઓકે, ફાઇનલી ગેસ ચાલુ થઈ ગયો છે. તાળી પાડો, હાલો બધા, ગેસ ચાલુ થઈ ગયો છે. ચલો લાવો પાછું બેઠું બનાવી જવાનું. થેન્ક યુ
હિમાંશુ થેન્ક યુ. રાજુભાઈ હોતા એને બી ક્યાં છે દેખાવ? રાજુભાઈ ક્યાં છે? થેન્ક યુ હિમાંશુ. ઓકે થેન્ક યુ રાજુભાઈ. નીચે રિસ્ટાર્ટ કર્યો ત્યારે થયો ઓ થેન્ક યુ થેન્ક યુ. મેન સ્વિચ જ ઓફ કરી નતર રોટલી વગર મજા અરે ગેસ વગર રોટલી નો થાત, બીજું કઈ નહોતું. મસ્ત ડિનર કરવા બેસી ગયા છે. દાળ ભાત શાક રોટલી. સ્પેશિયલ રોટલી આપણે દીપનભાઈ લાયા છે કુવેતથી. કેટલા વાગે નીકળવું કાલે બોલો દિલીપ કુમાર? હાલો મારા હિસાબે 55 નીકળી જવું જોઈએ. દીપનભાઈ તમારી હિસાબે? અરાઉન્ડ 7. રાજુભાઈ હિમાંશુ કેટલી મિનિટે નીકળવાનું બોલો? હાલો 6:56 ફાઇનલ 6:56 ફાઇનલ જમીને જમીને અત્યારે જ ચાલો તો. 3 કિલોમીટર આગળ માણા ગામ છે અને માણા ગામનું પહેલા એવું કહેતું હતું કે ઇન્ડિયાનું છેલ્લું ગામ. હવે મોદી સરકાર આવ્યા પછી એનું નામ ચેન્જ કરી નાખ્યું, ભારતનું પહેલું ગામ. ફર્સ્ટ ઇન્ડિયાનું ફર્સ્ટ વિલેજ છે, ત્યાંથી ઇન્ડિયા સ્ટાર્ટ થાય. ઇન્ડિયા સ્ટાર્ટ થાય અને એક બાજુ ચાઇનાની બોર્ડર આવી જાય, ત્યાંથી થોડા આગળ જો ચાઇનાની બોર્ડર અને પછી માના ગામ પછી ટૂંકમાં એ હિમાલયની પર્વતમાળા જ છે અને ઘણા દૂર પછી ચાઇનાના બોર્ડર લાગે ને એ બાજુ બી ચાઇના બાજુ બી શું કહેવાય બરફ જ છે. એટલે કહેવાનો મિનિંગ એવો ત્યાં પાંડવોએ છેલ્લી સ્વર્ગની સીડી છે ત્યાંથી એ લોકો ગયા હતા ઉપર અને પછી ત્યાં બધા સ્વર્ગમાં જતા રહ્યા ત્યાંથી. એમાં પાંડવોમાં ખાલી યુધિષ્ઠિર જઈ શક્યા, બાકી 4 બાકીના કોઈ ના જઈ શક્યા. યુધિષ્ઠિરનો મતલબ ટ્રેક રેકોર્ડ ઇઝ ટોટલી ક્લિયર કે હી વોઝ એબલ ટુ રીચ ધેર. સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે અને આઈ થિંક 50 મીટર્સ ફ્લો દેખાય છે અને પછી વળી ભાઈ પાતાળમાં સમાઈ જાય. આમ આપણે વિચારી નાખીએ એવું હોય. હા એવું છે. એટલે અને બદ્રીનાથથી 3 કિલોમીટર આગળ, એટલે જવું હોય તો પહેલા છે ને માણા ગામ જઈ આવવાનું. તમે સવારમાં અમે લોકો સવારમાં ગયા હતા, પતાવી બીજે દિવસ સવારમાં અમે નાઇટ દર્શન કરી લીધા રાતે, પછી સવારમાં નાઇટ ત્યાં રોકાણા, બીજે દિવસ સવારમાં જઈને દર્શન કર્યા, દર્શન કરીને પછી પાછા માણા ગામ ગયા. માણા ગામમાં ત્યાં ગામ બહુ નાનું ગામ છે, બહુ મોટું નથી અને એના લોકો બી તમને ચાઇનીઝ જેવા જ લાગે, તમને ચાઇનીઝ જેવા જ ના તિબેટીનું એ ટાઈપ ના લાગે. ત્યાં કલાક 1.5 કલાક સ્પેન્ડ કરી પછી પાછા આવી ગયા નીચે ઉતર્યા ભાઈ. અને એની પહેલા ઠંડી ચડી ગયો અમને ત્યાં. હનુમાન ચટ્ટી છે હા નંદ હા એના આઈ થિંક 25 કિલોમીટર પહેલા, બદ્રીનાથ પહેલા ત્યાં આગળ પેલા ભીમનું અભિમાન ઉતાર્યું હતું હનુમાનજીએ. ઓ ભીમને એવું અભિમાન આવી દીધું કે ભાઈ અમે યુદ્ધ જીતી ગયા અને મારા 10,000 હાથીઓનું બળ છે મારામાં, હું જ છું પૂંછડી શક્તિશાળી. રાખીને ઉતાર્યો છે. હનુમાનજીએ ગરડા વાનરનું સ્વરૂપ ધારણ કરીને પૂંછડી નાખીને સૂઈ ગયા. તો કે વાનર રાજાને આ પૂંછડી હટાવવા મારે રસ્તો ક્રોસ કરવો છે. તો કે ભાઈ હું તો બહુ દુર્બળ છું કે ઉચકીને તું તારી રીતના હટાવી ને. તો ભીમ કે આ શું છે એમ, એટલે એણે બહુ મહેનત કરી ના ઉચકી શક્યો. યુધિષ્ઠિરને બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ આ સાધારણ વાનર નથી, એટલે પછી એ લોકોએ ચાલો અમે જાત્રા કરવા તો નથી ગયા, પણ આજે શ્રાવણ મહિનો છે એટલે એવું ફીલ થયું કે અમે જાત્રા કરી આવ્યા તમારી જોડે. સિરિયસ થઈ ગયા છે ગેમ રમવામાં, રેડ ઝોનમાં આવી ગયા બધા. નીચે બધા પત્તા મસ્ત એન્જોય કરે છે અને કાલે અમે લોકો સવારે વહેલા નીકળવાનું છે બહાર જવા માટે. તો હું મને પત્તામાં ઇન્ટરેસ્ટ નથી એટલે મેં કીધું હું ખાલી ખોટું શું કહે કે આપણે ઊંઘ ખરાબ કરીએ ત્યાં ઊંઘ ના કરી લઈએ. ઊંઘ જેવું સુખ નહીં, સૂતા જેવું સુખ નહીં, બેઠા જેવું દુઃખ નહીં, એટલે કીધું હું સૂઈ જાઉં. તો હવે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને હા તમારી બધાની બહુ જ સરસ કોમેન્ટ આવે છે તો દિલથી થેન્ક યુ. બાય.